आई होप आप लोगों ने मारो अवाज आ रही है। आ वीडियो हશે तो आप लोगों चैट पर લખવું પડશે બીકોઝ મને શ્રવણ નહીં થાય। कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमद आचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई दीपवंदे दयालवे नमः। श्री गुरुवे नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण स्वीयानां तान्निदाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। अमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभं। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये। मुकुंदनंद कुमारों में स्वामिनी वृषभानुदा कृतार्थोहम 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 न संशय। श्री 84 वैष्णवों वार्ता में वार्ता क्रमांक चौथो पद्मनाभ दास जी की वार्ता। पद्मनाभ दास जी की वार्ता नो सुंदर स्पष्टीकरण गोकुलनाथ जी कह્યું છે અને એનો ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી પ્રગટ કર્યો છે। वार्ता भगवद इच्छाથી જે બાજુ જશે એને આપણે લઈ જશું કારણ કે ભગવત કથા ભગવત વાર્તા થતી હોય ને ત્યારે એનું કોઈ ફિક્સ્ડ સિચ્યુએશન ન હોય। ફિક્સ સિચ્યુએશન ન હોય મારો કહેવાનો મતલબ એમ છે કે નક્કી ન કરેલું હોય કે આજે આ ભાવ પ્રગટ કરવો છે આજે આ ભાવ પ્રગટ કરવો છે। સમય વૈષ્ણવોની શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ થતા ભાવો ઇત્યાદિને મધ્યનજર રાખીએ ઇત્યાદિને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારબાદ જે અહીંયાથી પ્રગટ થાય સો હરિ ઈચ્છા માનવી સો ભગવદ ઈચ્છા માનવી સો ગુરુ કૃપા માનવી સો ભગવાન જે હૃદયમાં બિરાજમાન છે એમની ઈચ્છાથી જે પ્રગટ થયું છે એ ઈચ્છા માનવી। ક્યારેક થઈ શકે આપ જે વાત જાણવા માંગતા હો એ આજના બદલે કાલના સત્રમાં આવવાની હોય ત્યાં સુધી કદાચ આપણે એની રાહ જોઈએ તો વધારે આનંદ હોય। એક વખતે આચાર્ય ચરણ પ્રયાગ હતા પદ્મનાભ દાસજી પાસે હતા રાત્રિનો સમય થયો હતો। પદ્મનાભ દાસને કહ્યું કે અક્કાજીને પાર છે ત્યાંથી પધરાવીને લાવો। આટલું સાંભળ્યું અને ત્યારે ને ત્યારે તરત ઉપડ્યા। 5-7 વૈષ્ણવ ત્યાં સૂતા હતા એ કેવા લાગ્યા કે આ બ્રાહ્મણ કેવા નહીં પણ પાગલ થઈ ગયો છે આ સમયે ક્યાં જશે। નાવ બધી બંધાયેલી છે ઘાટવાળા બધા ઘેરી રહ્યા છે। હવે પદ્મનાભ દાસે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનો વિશ્વાસ રાખ્યો છે। વિશ્વાસ રાખ્યો છે એ તો અવશ્ય છે જ અને થશે। આપણે ત્યાં માર્ગમાં એક સિદ્ધાંત આપ્યો છે અવિશ્વાસો નૈવ કર્તવ્ય। અવિશ્વાસ શું કરી શકે આ અવિશ્વાસ એના માટેના ઉદાહરણ પણ આપ્યા છે। કયા ઉદાહરણ એક બાજુ છે ચાતક પક્ષી। ચાતક એક પ્રકારનો પક્ષી વર્ષા થતી હોય
તો અમુક નક્ષત્રમાં જ વરસાદ થાય અને એમાં જે જલ આવે એને જ ઈ જ જલના બિંદુઓને ગ્રહણ કરે. આપણે ત્યાં નક્ષત્ર પ્રાધાન્યતા હોય છે ઉત્સવમાં. ગઈકાલે જે આપ લોકોના માટે આજે અને ભારતીય વૈષ્ણવો માટે ગઈકાલે પુષ્ય નક્ષત્રના આધારે રથયાત્રાનો ઉત્સવ હતો. ઘણાને એમ થયું કે બીજના દિવસે ન થઈને ત્રીજના દિવસે કેમ હોય? તો આપણે ત્યાં ઉત્સવોના નિર્ણય માટે પણ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે. એના માટે એક વાર્તા પ્રસંગ છે. ગુસાઈજીના જે સેવક હતા, વસંત પંચમી 5મીના દિવસે કરવાના બદલે ચોથના દિવસે કરી. ગુસાઈજીએ ટિપ્પણીજીની આજ્ઞા પ્રગટ કરી. ટિપ્પણી આવી શા માટે? તો તિથિઓનો ક્રમ જાણવા માટે. અને ત્યારબાદ દ્વારકેશજીએ ભાવ ભાવનાનો જે ગ્રંથ પ્રકાશિત કર્યો છે, આજે લખી રહ્યું છે, એ લોકો માટે ખૂબ લાભદાયક છે. દ્વારકેશજીએ જે ભાવ ભાવનાનો ગ્રંથ પ્રકાશિત કર્યો છે, તેમાં ઉત્સવોના નિર્ણયનું નિષ્કર્ષ આપવામાં આવ્યું છે. ઉત્સવો કેવી રીતે, કયા પ્રાધાન્યતા, કયા નક્ષત્રમાં એને લેવામાં આવે છે, એનો વિચાર કરવાનો. જ્યોતિષ શાસ્ત્રની જે વિદ્યા છે, જ્યોતિષની જે વિદ્યા છે, એનો આવી રીતે શ્રી ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવામાં આવ્યો છે. પુષ્ય નક્ષત્ર એકમથી ત્રીજના દિવસે જ્યારે પણ સૂર્યોદયથી બેસે, ઈ દિવસને રથયાત્રાના ઉત્સવ તરીકે ગણવામાં આવે છે. બીજના દિવસે સવારે સૂર્યોદયમાં બેઠો ન હતો, અપિતુ સાંજથી બેઠો હતો, બપોર અને સાંજના સમયથી બેઠો હતો, અને આવતા દિવસે 1:30 વાગ્યા સુધી ભારતના સમયમાં રહેવાનો હતો. એના કારણે બીજના બદલે ત્રીજના દિવસે પુષ્ય નક્ષત્રના આધારે આ રથયાત્રાનો ઉત્સવ કરવામાં આવેલો. એવી જ રીતે વસંતના ઉત્સવની પણ વાત આવે છે. એ પણ નક્ષત્ર પ્રાધાન્ય છે. સ્નાન યાત્રા પણ નક્ષત્ર પ્રાધાન્ય હતી, કારણ કે આ વખતે પૂનમના બદલે એકમના કરવામાં આવી હતી. આપ લોકોને કદાચ આ બાબત માટે રુચિ હોય તો જરાક સ્વતઃના ગુરુને વિનંતી કરીને ઉત્સવ નિર્ણયોને જાણવાનો આપ લોકો પ્રયત્ન કરો. વિશ્વાસ શબ્દની પરિભાષા જરાક, વિશ્વાસ શબ્દ માટે જરાક આપણે વિચાર કરીએ. વિશ્વાસ માનસિક, વાચિક, કાયિક કયા પ્રકારના વિશ્વાસની આપણે વાત કરીએ? માત્ર ને માત્ર કહી દેવું મને વિશ્વાસ છે અને પછી 25 પ્રકારની ચિંતાઓ કરવી, એ કયા પ્રકારનો વિશ્વાસ ગણાય? બીજી બાજુ વિચાર કરીએ તો મને એક પ્રસંગ યાદ આવે છે. એક વખત એક વિદ્વાને બીજા વિદ્વાનને પૂછ્યું કે આપ આપના દીકરાઓને શું ભણાવો છો? તો ત્યારે બીજા વિદ્વાને જવાબ આપ્યો, બ્રહ્મ વિદ્યા ભણાવેલું છે, વેદ ભણાવેલું છે. ત્યારે વિદ્વાને પૂછ્યું તો એનું ગુજારણ કેવી રીતે થશે? બીજા વિદ્વાને સીધો જવાબ આપ્યો, એનું ભગવાન ઠીક કરશે. આ વિશ્વાસ છે. એકવાર લોહગઢ જવાનો એક અવસર પ્રાપ્ત થયો હતો. લોહગઢ ની પર્યાયવાચક શબ્દ છે ગુવા. ત્યાંના બેઠકથી ખૂબ અંદર છે, જડે નહીં એટલા જલ્દી. સુનાસા કોર્નરમાં એક એનું બોર્ડ મારેલું છે. મનમાં વિશ્વાસ હતો કે પહોંચી જશું, પરંતુ માર્ગ મળી નતો રહ્યો. ભગવાન જાણે ક્યાંથી એક કારીગર આવ્યો. ત્યાં માઇન્સના વચ્ચે છે આ બેઠક. માઇન્સના વચ્ચે એક કારીગર ક્યાંકથી આવ્યો. એને ખાલી એક પ્રશ્ન પૂછ્યો કે તમારે મંદિરે જવું છે? મને હા પાડી, એને રસ્તો દેખાડી દીધો
પછી કારીગર ક્યાં અને અમે ક્યાં કાંઈ ખબર પડી. પાછળ જોયું તો કારીગર નથી, ડાબે જોયું તો કારીગર નથી, જમણે જોયું તો કારીગર નથી. આનું અનુસંધાન આજના કાળમાં છે. ત્યારના કાળમાં પણ આ વાર્તા પ્રસંગમાં કાંઈ એવું જ હતું. પદ્મનાભ દાસજીને વિશ્વાસ હતો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા હતો કે આ વિશ્વાસ છે અને આજ્ઞાનું પાલન કરવાનું. અહીંયા ઘાટ ઉપર આવ્યા, જોવા લાગ્યા, એટલામાં તો અચાનક એક છોકરો આવ્યો, હોડી લઈને આવ્યો. પદ્મનાભ દાસજીને પૂછ્યું, તને શું પાર જવું છે? પદ્મનાભ દાસજીએ કહ્યું, હા જવું છે. પછી પાર ઉતારી દીધા. ફરી પૂછ્યું કે પાછા આવશો? પદ્મનાભ દાસજીએ કહ્યું, હા 2 ઘડીમાં પાછો આવીશ. ઘણા લોકોને થાય ઘડી એટલે શું? એક ઘડી લગભગ 24 મિનિટની હોય, 48 મિનિટનો સમય માંગ્યો છે. છોકરાએ કહ્યું, હોડી રાખું છું, જલ્દી આવજો. અડેલ આવીને અક્કાજીને પધરાવ્યા, હોડીમાં બેસાડીને પાર ઉતાર્યા. જોયું તો હોડી છે જ નહીં, હોડીએ નથી અને છોકરોએ નથી. મારા જીવનમાં થયેલો પ્રસંગ અને અહીંયા આ પદ્મનાભ દાસજીના જીવનમાં થયેલો પ્રસંગ. પદ્મનાભ દાસજી પર અનંત કૃપા છે શ્રી ઠાકોરજી. જોયું અક્કાજીને પધરાવીને લાવ્યા છે. આચાર્ય ચરણે આજ્ઞા કરી, તું સુઈ જા. પદ્મનાભ દાસજી જ્યાં વૈષ્ણવ સૂતા હતા ત્યાં આવ્યા. વૈષ્ણવ પૂછવા લાગ્યા કે તમે શું કરી આવ્યા? પદ્મનાભ દાસજીએ કહ્યું, અક્કાજીને આગળ તો પધરાવીને લાવ્યો. ત્યારબાદ વૈષ્ણવ કહ્યું કે શ્રી ઠાકોરજીને ઘણો શ્રમ થયો. આચાર્યજીને કહ્યું કે મહારાજ પદ્મનાભ દાસજીને શ્રી ઠાકોરજીને ખૂબ શ્રમ કરાવ્યો. આચાર્યજીએ કહ્યું કે જે કાંઈ બન્યું છે તે મારી ઈચ્છાથી બન્યું છે, તેથી તમે પદ્મનાભ દાસજીને કાંઈ કરશો નહીં. ગુરુ સેવા એ સેવકનો કર્તવ્ય છે. એ અનુસંધાન આપણે આ વાર્તામાં લેવાનું છે. આજકાલની એડ્યુકેશન સિસ્ટમમાં if the teacher or the preceptor is trying to take a test of his or her own disciple, it comes on personal ego and a vendetta of an individual that they can't withstand or withhold the pain of that test, because of which they feel really neglected or insulted or even humiliated, for a matter of fact. However, knowledge is something which is not supposed to be given so easily to any random human beings. If we want to give knowledge to certain set of human beings, it's really important for all of us to understand whether the opposite person is capable enough to get that knowledge or not. Just by mere understanding of a grade, we cannot understand whether the application of it is understood by the other human being. એના માટે લાયકાત હોવી જરૂરી છે, એના માટે કાબિલિયત હોવી જરૂરી છે, અને આગળ વધતા જોઈએ તો એના માટે ગુરુની કૃપા હોવી જરૂરી છે. If we keep this thought process and if we keep this mindset, any challenge that may come in the world is nothing in front of what our Guru is asking to do. English ભાષામાં એક કોન્સેપ્ટ આવે છે કોચ. Let me give you some thought process about it. એક ટીચર હોય અને કોચ હોય. ટીચરના સામે તમે ડાઉટ સોલ્વ કરી શકો, પણ કોચ કે એને 100 પુશઅપ મારવાના છે ત્યારે આર્ગ્યુ ન કરવાનો કે 50 જ મારીશ ને 60 જ મારીશ. પહેલાના જમાનામાં જેવી રીતે સોટી લઈને માસ્ટર બેસતા હતા ને, the coach is like that only. The coach is just supposed to say what he's supposed to say. The job is of that individual to do what the coach is asked for. Similarly, મહાપ્રભુજી બ્યુટીફુલ કોચ બીજું કોઈ છે જ નહીં, કારણ કે પોતે અન્યથા કરતું કરી શકે, પોતે સેવા કરીને આપણને સેવા શીખવાડી શકે. પછી અલૌકિક કોઈ પ્રકારની આજ્ઞા કરે છે તો એ કેવલ અને કેવલ આચાર્ય ચરણની કૃપાથી જ વૈષ્ણવ આગળ એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. આ તો ખાલી એક જે ઇંગ્લિશ કોન્સેપ્ટ છે કોચનો,
જે પણ ફૂટબોલ ટીમ્સ હોય એમાં કોચ મેનેજ કરી હોય. કોચ કે તમારે સબસ્ટિટ્યુટ થવાનું છે તો તમારે થવાનું છે. દેર ઇઝ નો સેકન્ડ ડાઉટ. અહીંયા આચાર્ય ચરણે જે આજ્ઞા કરી છે, આચાર્ય ચરણની જે ઈચ્છા થઈ છે, એનું અનુસંધાન એકાદશ સ્કંદમાં આવે છે. ગુરુ સેવા આપી તાદૃશી. ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ ગુરુ સેવાનો એક પ્રકાર છે. જો કઈ લેવા જેવું છે આ વાર્તા પ્રસંગમાં તો આ લેવા જેવું છે. આગળ જતા ભાવ પ્રકાશમાં કીધું છે કે માર્ગનો સિદ્ધાંત દેખાડ્યો છે. અહીંયા વૈષ્ણવને એ પ્રકારનો કર્તવ્ય બાધક નથી થયો, કારણ કે ગુરુ આજ્ઞા કરવાની છે. ગુરુ પ્રસન્ન થયા, એ કાર્ય સિદ્ધ થયું છે. ગુસાઈજીના પ્રાગટ્યની ગર્ભસ્થિતિ હતી, મુહૂર્ત હતું. આચાર્ય ચરણે એટલે આજ્ઞા આપી. શ્રી ઠાકોરજીએ કૃપા કરીને હોળીનો બંદોબસ્ત કર્યો અને દેખાડ્યું કે શ્રી ગુસાઈજી માટે બધું કાર્ય કરે છે. એમાં શું કહેવું? પદ્મનાભદાસે પૂર્ણ વિશ્વાસ દેખાડ્યો હતો અને શ્રી આચાર્ય ચરણના વચન ક્યારેય ખાલી ન જાય, સર્વથા કાર્ય સિદ્ધ થાય, એ આપણના ભાવ પ્રકાશમાંથી આપણને જાણવા મળે છે. હવે ત્રીજો જે વાર્તા પ્રસંગ છે, આચાર્ય ચરણ શ્રી ગોકુલથી અડિયલ જતા હતા. એક વેપારી ક્ષત્રિય કેટલીક વસ્તુ લઈને નીકળ્યો હતો, કનોજ તરફ આવી રહ્યો હતો. આચાર્ય ચરણ જયારે કનોજ પધાર્યા હતા ત્યારે વેપારી પાછળ રહ્યો. હવે ત્યારની સિક્યોરિટી સિસ્ટમ તમારા કરંટ બ્લેક સિચ્યુએશન જેવી જ હતી. ચોરો લૂંટેરાઓ હતા ત્યારે. બિચારો જે વેપારી હતો એમાં ચોરી, એની ઘણી બધી વસ્તુઓ ચોરી થઈ ગઈ, લૂંટી લીધી. આચાર્ય ચરણ પોતે રસોઈ કરતા હતા. શ્રી ઠાકોરજીને ભોગ સામગ્રી સમર્પિત કરી. એટલામાં પાછળથી આ વેપારી રડતો રડતો આવ્યો અને આચાર્ય ચરણ માટે પૂછી રહ્યો હતો. ત્યારે પદ્મનાભદાસે પૂછ્યું કે આચાર્ય ચરણ શું કરી ગયા છે? તો તે ભોજન કરતા હશે. વેપારીએ કહ્યું, અમારા માલ બધો લૂંટાઈ ગયો છે અને આચાર્ય ચરણ ભોજન કરી રહ્યા છે. જ્યારે માણસનું ખસકે ત્યારે એના શ્રી મુખેથી આવા બધા વચનો આવે. ક્યારેક કોઈના માટે બોલાઈ રહ્યું હોય ને તો વિચાર કરો કે આપણામાં રહેલા કોઈ દોષો બીજાના દોષો જોઈ રહ્યા છે. તો અહીંયા વિવેક ચૂક્યા હતા. કહ્યું કે અહીંયા બધું મારું લૂંટાઈ ગયું અને શ્રી આચાર્ય ચરણ ભોજન કરી રહ્યા છે. પદ્મનાભ દાસજીને વિચાર આવ્યો, શ્રી આચાર્ય ચરણ જો આ વસ્તુ સાંભળશે તો પછી ભોજન નહીં કરે, તેથી આપ સાંભળે નહીં એવું કરવું. અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે. આપણા પાસે કોઈ તકલીફ લઈને આવે અને આપણા ઉપરના રહેલા વડીલો, વ્યક્તિઓ કે સમાજના કોઈ પણ હોય ત્યાં સુધી એ વાત આપણે પહોંચાડવી ન પડે અને જો આપણા થકી જ આ બધું કાર્ય થઈ જતું હોય અને આપણા વડીલોની વસ્તુ માટેનો શ્રમ ન થતો હોય તો એ વસ્તુ કરાય કે નહીં એના માટેનો ખૂબ સુંદર વિચાર આપણને આ વાર્તામાંથી માનવા મળે છે. પદ્મનાભદાસજી વેપારીનો હાથ પકડીને બહાર લઈ આવ્યા. પૂછ્યું કે સાચું કહો, કેટલો માલ હતો? વેપારી એક બતાવ્યું કે જેટલો હતો એટલો. પદ્મનાભદાસજીને એક શાહની દુકાને લઈ ગયા. શાહે ખૂબ સુંદર આદર સત્કાર કર્યો. શાહે કહ્યું કે કેમ પધાર્યા છો, આજ્ઞા કરો. પદ્મનાભદાસજીએ કહ્યું કે વેપારીનું આટલું દ્રવ્ય આપજો, ત્યારે આ દ્રવ્યનું ખતપત્ર વ્યાજ એમ અમે લખીને આપશું. ત્યારના સમયમાં હુંડી રહેતી, મે બી કોઈ બિલ્સ ઓફ એક્સચેન્જ કદાચ કોન્સેપ્ટ શ્રવણ કર્યો હોય તો ઇટ્સ લાઈક અ ગેરંટી કે અમુક પૈસા અમુક સમયે અમુક વ્યાજના અનુસંધાનમાં લેવામાં આવશે. આપ લોકોએ મારા હિસાબે દુનિયા વધારે જોયેલી છે તો મની મેનેજમેન્ટ આપ લોકો બહુ વધારે સારી રીતે જાણો છો. મારે એમાં વધારે પ્રવેશ કરવો નથી.
તો અહીંયા પદ્મનાભદાસજીને કહ્યું શાહે કે તમારે જેટલું દ્રવ્ય જોઈતું હોય લો, એમાં ખતપત્ર લખવાની જરૂરત શું છે? આ એક આપણે ત્યાંનો રહેલો આદર સત્કાર છે. જયારે કોઈ કંઈક માંગે તો આપણે એની ગેરંટી ને એવું બધું ન લેતો. ઇટ્સ અ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન પીપલ. સો શાહ કે છે કે લખવાની જરૂરત નથી. પદ્મનાભદાસજીએ કહ્યું ખતપત્ર લખશો પછી દ્રવ્ય લઈશ, ખતપત્ર લીધા વગર હું દ્રવ્ય લેવાનો નથી. પદ્મનાભદાસજીએ ખતપત્ર વ્યાજ લખીને પોતાનો ધર્મ એમાં ગીરવી મૂક્યો છે. આપણને લાગે લોકો ઘર મૂકે, બાર મૂકે, સંસાર મૂકે, ઘડિયાળો મૂકે, આઈફોન મૂકે, એપલ મૂકે, ડેલ મૂકે, એચપી મૂકે, મર્સિડીઝ મૂકે, પોર્શ મૂકે, અહીંયા પદ્મનાભદાસજી ધર્મ મૂકી રહ્યા છે. આઈ થિંક તમારી અને મારી ઇમેજિનેશનના બિયોન્ડ છે. આપણે ક્યારે એમ ન વિચારી શકીએ કે આપણે ધર્મ મૂક્યો, પર્સનલ ગેરંટીમાં ધર્મ મૂક્યો. બેંક વાળાને કહેવા દે ને, બેંક વાળા આપણને બહાર કાઢી નાખે. તમારો ધર્મ તમારા પાસે રાખો, અમને કેવું રાખો. એ લોકોનું દુર્ભાગ્ય છે કે આપણો ધર્મ એ લોકો ગીરવી રાખી નથી શકતા. પરંતુ અહીંયા પદ્મનાભદાસજીએ પોતાનો ધર્મ લખીને આપ્યો. વેપારીએ તો દ્રવ્ય લઈ પોતાના ઘરે આવ્યો. પદ્મનાભદાસજી આચાર્ય ચરણ ના પાસે આવ્યા ત્યારે પૂછ્યું કે તું ક્યાં ગયો હતો? પદ્મનાભદાસજીએ કહ્યું મહારાજ કામ હતું ત્યાં ગયો હતો. જે ઈશ્વર હોય, ત્રિકાળ જ્ઞાતા હોય, સર્વજ્ઞ હોય, ભક્તના મનોરથ પૂરક હોય, ભક્તના મનોરથને જાણનાર હોય, ભક્તના મનની વાતને જાણનાર હોય, છતાં આચાર્ય ચરણ પૂછે કે તું ક્યાં ગયો હતો? અને પદ્મનાભદાસજી જુઓ કેવી રીતે વાત કાઢે છે. એટલે કામ હતું એટલે ગયો હતો. એના બે પર્યાય સમજવાના છે. એક આચાર્ય ચરણને ઓલરેડી ખબર છે, અને બીજું એ સમજવાનું છે કે આક્ષેપને પરિશ્રમ પહોંચાડવો નથી, એના કારણે કઈ વસ્તુ કહેવામાં આવી. આચાર્ય ચરણ બધી વસ્તુ જાણી ગયા. પદ્મનાભદાસજીને આચાર્ય ચરણે કહ્યું કે અમારે વેપારી સાથે કોઈ સોદો હતો કે એનો માલ આપીએ, એ પાછળ રહ્યો તો અમે શું કરીએ? પણ તે ખોટું કર્યું. કર્જ લઈને પૈસા આપ્યા. પદ્મનાભદાસજીએ કહ્યું કર્જ તો કાલે ચૂકવી દઈશ, એમાં શું વાત છે? એ વેપારી બૂમાબૂમ કરતો હોય, આપ રાજ ભોજન કરતા હોય, બે ઘડી મોડું કરો તો મારો જે આ સગડો જન્મ છે એ ફોગટ જાય. પોતાના ગુરુને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ થાય તો સેવક તરીકેનો જે ભાવ હતો એ અહીંયા પ્રકાશિત થયો છે. પદ્મનાભદાસજીએ કહ્યું કે હા મેં ધર્મ ગીરવી મૂક્યો છે. એવું ગાઢ કપરું લખ્યા વિના અપાય નહીં, કંઈક તો દેવું પડે ને સામે. એટલે પોતાનો ધર્મ ગીરવી મૂક્યો. પદ્મનાભદાસજી પછી એક રાજાને ત્યાં જાય છે. રાજાએ કહ્યું કે મને કથા કરીને સંભળાવો. પદ્મનાભદાસજી કહ્યું ભાગવત ગીતો નહીં કહું, મહાભારત કહીશ. મહાભારતની જરા આપ લોકોને વાત કરું તો મારો આપ લોકોને એક પ્રશ્ન છે. પછી આ બાજુ બેઠેલા વૈષ્ણવ હોય કે આ બાજુ બેઠેલા વૈષ્ણવ હોય, મહાભારત સંભળાય કે ન સંભળાય? હા કે ના માં આપ લોકો ઉત્તર આપો. થોડું કૃપા કરીને હાથ ચલાવીને લખજો. વિનોદીની બાએ થમ્સઅપ કીધું, સરસ બા. આપની આ થમ્સઅપ ને હું સલામ કરું છું. એટ ધી એજ ઓફ 85 80+ if you are trying to take this efforts, I applaud that. બે જણના ના આવ્યા, ત્રણ જણના હા આવ્યા. સંભળાય પણ પૂરું ના કરાય. ચલો આ બાબત માટે ખુલાસો કરીએ જરા. પહેલી વસ્તુ, એને ઘરમાં રખાય.
બીજી વસ્તુ એને સંભળાય છે, ત્રીજી વસ્તુ એને પૂરું પણ કરે છે, ચોથી વસ્તુ મહાભારત વાંચીને ઘરમાં ઝઘડા થતા નથી. વ્યાસ મહર્ષિએ કોઈ જગ્યાએ આ બાબત માટેનું સ્પષ્ટીકરણ કર્યું નથી કે આપણાથી મહાભારત વંચાતું નથી. અને જો વંચાતું ન હોય તો સ્ત્રી, શુદ્ર અને જેનો વેદ અધિકાર ન હોત એના માટે જે આ મહાભારતની રચના કરવામાં આવેલી હતી એ રચાયું જ ન હોત અને કોઈ એને વાંચી ન શકત. અને ગીતાજી તો મહાભારતનો ભાગ છે એવું દિવ્યાનંદ આપણને કહી રહ્યા છે. તો 4 પ્રમાણમાંથી જે એક પ્રમાણ છે શ્રી કૃષ્ણ વાક્યાની પણ મહાભારતનો એક ભાગ છે. જે પણ આમ આઈડિયલ સિચ્યુએશન અને સિનારીઓમાં હોય ને કે જરા મહાભારત આપણાથી ન વંચાય ને ઘરમાં ક્લેશ થાય ને કલહ થાય, વ્યાસ મહર્ષિ એવું ક્યાં લખ્યું નથી. બાકી હરી ઈચ્છા આપ લોકોને જે પ્રેરણા થાય એના માટે. કારણ કે મહાભારતના અમુક સિદ્ધાંતો આપણે ત્યાં લાઈફમાં એપ્લિકેબલ પણ છે. વ્યાસજીની વાણી છે, પ્રમાણોમાં પણ ગણતરી કરવામાં આવે છે જો શાસ્ત્રાર્થ પ્રકરણ વાંચીએ એના માટે. ધર્મગીરી આપણે કઈ ન કરવાનું હોય. એ ધર્મગીરી ગીરવી મૂક્યો હતો. હવે શા છે ને અન્ડરસ્ટેન્ડિંગ વાળો હતો, બીકોઝ એને આદર ભાવ હતો ને એને અન્ડરસ્ટેન્ડિંગ હતી આના સાથે, પદ્મનાભદાસજી સાથે. એમ કહ્યું કે મારો ધર્મ ગીરવી, જેવી રીતે આપણે કહીએ ને કે મારા પુણ્ય તમને લાગે, મારું આયુ તમને લાગે, એવી રીતે અહીંયા જે મારો સગળો ધર્મ હતો ઈ શાને મળી જાય અગર હું એને રીપે ન કરું. શર્મિષ્ઠાજી, આઈ હોપ તમને એનો ખ્યાલ આવી ગયો. તો અહીંયા જયારે રાજા પાસે જાય છે ત્યારે કહે છે કે મહાભારત શ્રવણ કરાવો. તો આપણે ત્યાં મહાભારતની કથાનો પણ ક્રમ હોય છે. તો જયારે મહાભારતની કથા સંભળાવા લાગ્યા રાજાને ખૂબ આનંદ આવી ગયો હતો. મહાભારત કહેતા કહેતા યુદ્ધનો જયારે પ્રસંગ આવ્યો, હા, ગીરવીની ગેરંટી કરે, જયારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે બધા હથિયારને બધા દૂર મુકાવ્યા. ત્યારે આગળ કેવા લાગ્યા ત્યારે કંઈક એવો વીર રસ પ્રગટ થયો હતા કે પરસ્પર જ બધા લાત મુક્કાથી લડવા લાગ્યા. આપણે ત્યાં અલગ અલગ પ્રકારના રસ છે. જેવી રીતે પુષ્ટિમાર્ગમાં શૃંગાર રસ ખૂબ પ્રખ્યાત છે, કરુણ છે, રૌદ્ર છે, વીર છે, હાસ્ય છે, ઇત્યાદિ ઘણા પ્રકારના રસ આપણે ત્યાં આવે છે. વક્તા જ્યારે કોઈ પણ પ્રકારની ભગવત કથા, ભગવત વાર્તા કથા કરતા હોય અને જો એમનું વક્તવ્ય એટલું સ્પષ્ટ હોય, એટલું સુંદર હોય, એટલું ચરિત્રાત્મક હોય અને એટલું સિદ્ધાંત વાળું હોય કે આપણને જો પ્રત્યક્ષ એ વસ્તુનો અનુભવ ત્યારે થવા લાગે તો ત્યારે આપણને એ કથામાંથી આનંદ આવવા લાગે છે. જરાક આનો આપ લોકો સમય થાય ત્યારે વિચાર કરજો. કેવી રીતે જયારે જન્માષ્ટમી હોય, નંદ મહોત્સવ થવાનો હોય અને કથા વાચક વક્તા જયારે નંદ ઘેર આનંદ ભયો કરાવવા લાગે ત્યારે આપણી જે આ વાળી જે એકદમ સ્થિતિ હોય ને, જે આમ આપણે આમ આડ બંધ કરીને બેઠા હોય ને આમ બેઠા હોય ને આમ બેઠા હોય ને અલગ અલગ 10 પ્રકારની દિશાઓમાં આપણે બેઠા હોય ત્યારે બધા આમ હાથ ઊંચો કરીને તાળીઓ પાડીને નંદ મહોત્સવમાં જોડાવા લાગે છે. ઉત્સવ આવે એટલે આપણામાં રહેલી જે આલસ હોય ને એ ધીરે ધીરે દૂર થવા લાગે. અને ઘણાઓને ત્યાં ઉત્સવ પણ થતા હોય ને પણ આમ ગાંભીર્યથી જ લોકો આખો ઉત્સવ પણ મનાવે. ભગવાન જાણે શું ચાલતું હશે મગજમાં, પણ આનો જરાક વિચાર કરો. ઉત્સવ હોય તેને ઉત્સવ તરીકે આપણે લઈએ તો વધારે સારું છે. આ કોઈ મિલિટરી રાજ નથી કે આપણે આમ રૂલ્સ અને રેગ્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાલી જોઈ રહ્યા છે. રસ ઉત્પન્ન થાય તો આપણને પ્રત્યક્ષ એના અનુભવ થવા લાગે.
એવું આપણને ફીલ થાય. રામાયણ જયારે આપણે વાંચીએ ને ત્યારે સીતાજી પર જે વ્યતીત થયું છે, મહાભારત વાંચીએ ત્યારે દ્રૌપદીજી પર જે વેદના થઈ છે, બધું આપણે વાંચીએ તો આપણને થાય કે કરુણ રસ ઉત્પન્ન થવા લાગે. એમ્પથી જેને કહીએ ને કે ત્યારે આપણે એમ્પથાઇઝ કરવા લાગે કે આ પાંડવોએ કેટલું બધું સહન કરવું પડ્યું હતું, દ્રૌપદીજીને જે પ્રકારની ઇન્સલ્ટ થઈ હતી એ સહન કરવી પડેલી હતી, સીતાજીના જે બે સ્વરૂપ હતા અગ્નિ પરીક્ષામાં આવેલા હતા એના કારણે પણ આપણને કરુણ રસ ઉત્પન્ન થવા લાગે. જ્યારે દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થાય ત્યારે આપણને પણ આમ ઈચ્છા થાય કે મારામાં વીર આવેશ આવે અને હું દેવતાઓની બાજુથી લડું અને આસુરોના સાથે સંહાર કરવા માટે પોતાને નિયુક્ત કરું. These are those inner feelings that start circulating in our body. અને જો આ બધા અનેકવિધ પ્રકારના રસો જાણવા હોય તો આપણે ત્યાં કવિ કાલિદાસના અનેકવિધ પ્રકારના ગ્રંથ આપણને ઉપલબ્ધ છે. મેઘદૂત છે, અભિજ્ઞાન શાકુત્તર છે અને રઘુવંશ છે. તો એને પણ જો આપણે કદાચ વાંચીએ અને સમજીએ તો આપણને અનેક અલગ પ્રકારના રસોને જાણવા મળે છે. તદ ઉપરાંત આપણા ધાર્મિક ગ્રંથો તો અહીંયા બિરાજિત છે જેને આપણે અનુસંધાનમાં લઈને સમજી શકીએ છીએ. વીરસ એટલો જામ્યો પદ્મનાભદાસજીની વાર્તા કથાથી કે બધા ઝઘડવા લાગ્યા. કેટલાક દિવસે મહાભારત વિરામ લીધું. રાજાએ ખૂબ દક્ષિણા આપી. પદ્મનાભદાસજીએ કહ્યું આટલા દ્રવ્યની જરૂરત નથી, મારા માટે જેટલું દેવું છે કર્જ છે એટલી જ દક્ષિણા લઉં છું. શાહ પાસે આવ્યા, તક આપી, રકમ આપી, વ્યાજ આપ્યું, દ્રવ્ય હતું એટલું દઈ દીધું, બાકી બધું પાછું આપ્યું. પદ્મનાભદાસજી આવા ભગવદીય હતા. આનો અભિપ્રાય હવે આપણે જાણીએ ભાવપ્રકાશનો. હવે ઋણ હત્યા લાગે જો દેહ છૂટી જાય અને ઋણ રહે એના માટેનો વિચાર અહીંયા કરવામાં આવ્યો હતો. આચાર્ય ચરણે પૂછ્યું હતું કે વેપારીને દ્રવ્ય કેમ અપાવ્યો, સોદો શા માટે કર્યો, પછાડી રહ્યો, લૂંટાઈ ગયો તે ખોટું કર્યું. તેનું કારણ કે ઋણ હત્યા માટે લાગે એના કારણે શરીરનો ભરોસો નથી. દેહ પડે તો માથે ઋણ લાગે અને ઋણ લાગે એટલે શું થાય એનો આપણે વિચાર કરવાનો. પદ્મનાભદાસજીએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સ્વામીને જો કોઈ પ્રકારનો શ્રમ થાય તો એ સેવકનો દોષ, એ સેવક કયા પ્રકારનો એ શ્રમ દૂર ન કરે તો એ કયા પ્રકારનો ધર્મ જાળવી રહ્યો છે. એના માટે જ આપણે ત્યાં દાસ અને સેવક નો જે આખો કોન્સેપ્ટ છે જરાક આપણે સમજવો જોઈએ. વૈષ્ણવમાં દાસ, સેવક, તાદૃશી ઇત્યાદિના પ્રકારો આવે છે. તો જ્યારે એક માલિક હોય ઘરનો, કેટલા પણ વાગે આવે, દાસનું કાર્ય છે મોઢું બગાડ્યા વગર ઘરના દરવાજા ખોલવાના. આપ લોકોના બધાના ઘર મોડર્ન હોય એટલે ખાલી આમ ટચ કરવાનો ખુલી જાય, પણ પેલા છે ને 3 પ્રકારની બધી આમ આ ઘરને આખું જેવી રીતે સેનિટાઈઝ કરવામાં આવે ને એવી રીતે ઘરને આખું સીલ કરવામાં આવતું. 3 તો લોક ખોલવાનો પછી જઈને ખુલે ને નાથદ્વારાના ઘરોમાં જાવ તો એક ગોખ હોય, આમ એનું એક ઇન્ટરનલ લોક હોય જે બહારથી પણ ખુલી શકે ને દરવાજો ખુલી જાય. તો પેલા સેવકે મોઢું બગાડ્યા વગર પોતાના સ્વામીની આગતા સ્વાગતા કરવી પડે. હવે જો સેવક હોય અને આગતા સ્વાગતા ન કરે અને પોતે મોઢું બગાડે તો એ કયા પ્રકારનો સેવક છે એનો વિચાર કરો. અહીંયા શ્રી ઠાકોરજીને, શ્રી મહાપ્રભુજીને શ્રમ ન થાય એના માટે વિચાર કર્યો છે. અહીંયા જે ધર્મ મૂક્યો હતો
એનો એક વસ્તુ એ પણ જણાય છે, પોતાનો વૈદિક જે બ્રાહ્મણનો જે ધર્મ હતો એ મૂક્યો હતો. આચાર્ય ચરણની શરણે આવ્યા બાદ લૌકિક વૈદિક ને ગૌણ ગણ્યા છે, એનો લુપ્ત કર્યો નથી, પરંતુ ભગવાનમાં નિષ્ઠા છે, શ્રી આચાર્ય ચરણમાં પ્રીતિ છે, એના કારણે પોતાનો જે વૈદિક ધર્મ હતો, જે વૈદિક ધર્મ હોય એનું ફળ પુણ્ય હોય અને પુણ્યથી સ્વર્ગ ભોગવવું પડે. એ બધું જયારે શ્રી ઠાકોરજીને ઓલરેડી સમર્પિત કરી દીધું છે, તો પુષ્ટિ ભક્તિ ધર્મ રાખ્યો અને એના અનુસંધાનમાં અહીંયા જે વૈદિક ધર્મ હતો એને આવી રીતે ગીરવી મૂક્યો. અને આ ધર્મ ઇત્યાદિની પરિભાષા આપ લોકોને જો જાણવી હોય તો એના માટે ચતુશ્લોકી વાંચી, વૃત્રાસુર ચતુશ્લોકી વાંચી. મહાપ્રભુજીએ ધર્મ અર્થ કામ મોક્ષ કોને ગણ્યા છે એના માટેની એક કારિકા લખેલી છે, એનું અનુસંધાન પણ આપ લોકો લઈ શકો છો. આગળ જતા બીજો અભિપ્રાય એ જાણવા મળ્યો કે જો આચાર્ય ચરણના વૈષ્ણવે એ જે વેપારી હતો એની તકલીફ દૂર ન કરી હોય તો અનેકવિધ પ્રાંતોમાં અને દેશમાં જઈને એમ કે આચાર્ય ચરણે મારી આ પ્રકારની તકલીફ દૂર કરી નથી, અને આવા ઈશ્વરના સંગથી હું લૂંટાઈ ગયો. ત્યારે બીજો અનુસંધાન અહીંયા મળ્યો કે મારો સેવક તરીકે આ ધર્મની પરીક્ષા હતી, એને ઉત્તીર્ણ થવા માટે મેં આ પ્રકારનું કાર્ય કર્યું. અને પદ્મનાભદાસજી માટે જે મેં પહેલાની વાર્તામાં કહ્યું હતું, અવ્યાવૃત્તો ભજે કૃષ્ણ, વૃત્તિ ન કરીને, આજીવિકા માટે કથા ન કરીને એ સંકલ્પ હતો, એના અનુસંધાનમાં અહીંયા જે અમુક પ્રકારનું દ્રવ્ય લેવાનું હતું એ જ લીધું. પદ્મનાભદાસજીના ઘરે એક દીકરી હતી. વાર્તા પ્રસંગ ચોથામાં એની વાત આવે છે. આચાર્ય ચરણના સેવક હોય તેવો વર જોઈએ, લગ્ન માટે વિચાર કરો. મારા થયા નથી એટલે ખબર નથી, પરંતુ જે મેં વડીલો પાસેથી શ્રવણ કર્યું છે એના માટે આપણને જરા વાત કરી. પત્ની માટે સંસ્કૃતિમાં ખૂબ સારો વિચાર કરવામાં આવ્યો. યજ્ઞશાળા હોય ત્યાં પતિના સાથે પત્ની બેસે અને પતિ જે પણ પ્રકારનો કર્મ કરી રહ્યો હોય એનું ઇક્વિવેલન્ટ ફળ પત્નીને પણ મળે છે. પત્ની દક્ષિણ બાજુ બેસે, જમણી બાજુ, બેન હોય વામ બાજુ બેસે. એવો આપણે ત્યાં થોડોક શાસ્ત્રનો થોટ પ્રોસેસ છે. યજ્ઞમાં અમુક જગ્યાએ સ્વપ કરવામાં આવે છે, જ્યારે સ્ત્રી ડાબે હોય છે અને પુરુષ જમણે હોય છે. અહીંયા લગ્ન કરવાના હોય, જો વૈષ્ણવ હોઈએ, આપણી બટ ઓબ્વિયસ એક્સપેક્ટેશન છે કે વૈષ્ણવ સાથે લગ્ન થાય. મેં એવું સાંભળ્યું છે કે અમેરિકા, બોમ્બે, બધી જગ્યાએ થોડી પ્રોબ્લેમ થઈ રહી છે વૈષ્ણવ છોકરા અને છોકરીઓને ગોતીને એમને પરણાવવા માટે. એક નાની આપ લોકોને એ બાબત માટે થોટ પ્રોસેસ છે. I'm sorry if I'm digressing the topic, but it's really important because આ વાર્તા પ્રસંગથી આપણને સમજવા આવે છે. વૈષ્ણવત્વ થોપવા કરતા એમાં બીજ રોપીને થોડું સ્વતઃ વાંચન કરીને ભગવાન પાસે મિરેકલ ન કરાવડાવીને
પોતે થોડી મહેનત કરીને એમના રહેલા જે વિચારો છે એને જાણીને સમજીને જો વૈષ્ણવત્વ સમજાવવામાં આવશે, આઈ ડોન્ટ થિંક સો એટલો પ્રોબ્લેમ આવશે. હા, પછી આપણી હ્યુમન કોન્સાયન્સ અગર આપણને એમ જ કહે છે કે આ પોસિબલ નથી, ધીસ ઇઝ ઇમ્પોસિબલ, ધીસ ઇઝ ઇમ્પ્રેક્ટિકલ. ઇમ્પ્રેક્ટિકલ નામની પરિભાષા તો આપણે ત્યાં ઘણી બધી વસ્તુઓમાં કરવામાં આવેલી છે. બટ ઇફ યુ જસ્ટ વોન્ટ ટુ ગીવ રીઝન્સ, નો વે ઓન ધીસ પ્લેનેટ અર્થ સામેવાળો વ્યક્તિ વૈષ્ણવ તરીકે થવાનો છે. અને કદાચ આપ લોકોએ જે દયારામભાઈનું જે પદ છે એ સાંભળ્યું હશે. વૈષ્ણવ ત્યારે થાય જ્યારે સામેવાળાને વૈષ્ણવ કરે ત્યારે. આપણા થકી કોઈ વૈષ્ણવ ન થાય, આપણે કયા પ્રકારના વૈષ્ણવ, એના માટે પણ જરા આપણે વિચાર કરવો. જે મારા વડીલોને આવતી પેઢીની ચિંતા છે, તમારા ચિંતા કરવાથી કાંઈ થવાનું નથી, તમારા ચિંતન કરવાથી થવાનું. અને આપ લોકો જો વિચારતા હો કે અંગ્રેજીમાં બોલનાર કોઈ નથી, 9,500 કિલોમીટર દૂર જો ભારત દેશમાં હું એક છું ભગવત કૃપાથી, તો આપના દેશમાં પણ એવા ઘણા વક્તાઓ છે જે અંગ્રેજીમાં બોલી શકે. શોધ હોય ને તો મોતી મળે, શોધવું જ ન હોય તો મોતી એ ન મળે. એટલે મહેરબાની કરીને આપ લોકોને કરબદ્ધ વિનંતી કરું છું, આપ લોકો આપની આગળની જનરેશન માટે આટલી ચિંતા ન લો, અપિતુ એમના જે પ્રશ્ન હોય ને એને ભેગા કરો. 19th સેન્ચુરીમાં ભારતમાં એક કમિશન આવેલું હતું, જે લોકોએ નક્કી કરેલું હતું હિન્દુઓના જળ મૂળથી કાપી નાખવાના છે. એ ક્યારે થયું? જ્યારે હિન્દુની એડ્યુકેશન સિસ્ટમ હતી એને સબસ્ટિટ્યુટ કરવામાં આવી, સંસ્કૃત બોલીને ઇંગ્લિશ લાવ્યું ત્યારે. I don't have a problem if the future generation is learning in English. It's completely fine. But it's your and my moral responsibility that they are also inclined towards Gujarati and English and Sanskrit. Now that's only possible when you do it yourself and they see you doing that. Because a child doesn't learn by being told. A child learns by observing. आप लोगों जरा आने विचार कर दो, આત્મધર્મ માટે આપ લોકો આનો વિચાર કરજો. ત્યારે એમ નહીં કહેતા કે આ લોકોને સમજાવનાર કોઈ નથી, સમજાવનાર છે, બોલાવનાર કોઈ નથી. એનો આપ લોકો વિચાર કરજો. લગ્ન માટે અહીંયા પદ્મનાભદાસજીએ વિચાર કર્યો. સનોડિયા બ્રાહ્મણ છે, પદ્મનાભદાસના સેવક સાંભળતા લૌકિક વ્યવહારની તો સુધી ન આવી. વૈષ્ણવે કહ્યું ભલે વૈષ્ણવ છે, એને કન્યા આપો. પદ્મનાભદાસજીએ કહ્યું ભલે. પદ્મનાભદાસે વૈષ્ણવને કંકુ મંગાવીને તિલક કર્યું અને કહ્યું કે દીકરી તમને આપી દીધી, લગ્નનો દિવસ તમે પૂછો તે દિવસ નક્કી કરીશું. મોટી દીકરી એક તુલસા હતી, તે લગ્ન થતા વિધવા થઈ હતી. લૌકિક પતિનું મોં સરખું જોયું નથી, પરંતુ શ્રી મથુરાનાથજીની સેવામાં તત્પર હતી. તેને કહ્યું કે દીકરીનું લગ્ન અમુક વૈષ્ણવના સાથે નક્કી કર્યું. તુલસાએ કહ્યું તે તો સનોડિયા બ્રાહ્મણ અને આપણે કનોડિયા બ્રાહ્મણ, તો એમ કેમ થાય? પદ્મનાભદાસજીએ કહ્યું થયું તે થયું. તુલસાએ પૂછ્યું કે સગાઈ પાછી વાળો. પદ્મનાભદાસજીએ છરી લાવો, જે અંગૂઠાથી તિલક કર્યું છે એ અંગૂઠાને કાપો. અને અંગૂઠો કેમ કપાય? ત્યારે પદ્મનાભદાસજીએ પૂછ્યું કે પછી આ સગાઈ પણ કેવી રીતે વળાય? પદ્મનાભદાસજીએ લગ્ન કરાવ્યા. જાતિના બધા વિચારતા રહ્યા. અહીંયા શબ્દો જરા ભારી લખ્યા છે એટલે એનો વિનિયોગ કરી નથી રહ્યા. વૈષ્ણવના કયાનો આવો વિશ્વાસ હતો, તેથી સગાઈ પાછી વાળી નથી. હવે વૈષ્ણવોનો અનાદર અને વૈષ્ણવોનો આદર, જરા એના માટે આપણે વિચાર કરીએ. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં આપણે વૈષ્ણવોને કોઈક વૈષ્ણવ ન ગમતું હોય ને, આપણે એમના માટે સારો પ્રકારનો ભાવ ઉત્પન્ન કરીએ કે ફલાણા આવશે ને તો આપણી
આપણો ટાઈમ પાસ કરાવી દે છે. આપણે વૈષ્ણવનો ભાવ જ નથી રાખતો. ફોર અ મેટર ઓફ ફેક્ટ આપણું જય શ્રી કૃષ્ણ છે ને હલોનું સબસ્ટિટ્યુશન બની ગયું. સામેવાળા વૈષ્ણવના હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનો જય જયકાર કરતા હતા. આપણે એના માટે જય શ્રી કૃષ્ણ કહેતા હતા. આપણી સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ અને આપણે શું કર્યું એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ જસ્ટ બીકેમ અ સબસ્ટિટ્યુટ. હવે આપણે હલો નથી બોલતા, આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ. અને એમાં કૃષ્ણ 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 એના માટે તો મારે વાત જ નથી કરી. હું બોલીને એ વસ્તુ માટે થાકી ગયો છું, પણ આઈ ડોન્ટ થિંક કોઈને એ વસ્તુ માટે એફર્ટ્સ લેવાની ઈચ્છા નથી. મને તમને લોકોને એક જ પ્રશ્ન છે, તમારે દ્રૌપદીજીની જય બોલવી છે, તમારે યમુનાજીની જય બોલવી છે કે તમારે ભગવાન શ્રી કૃષ્ણની જય બોલવી છે? આપ લોકો એના માટે વિચાર કરજો. અને શું ખરેખર સંસ્કૃત ભાષામાં કૃષ્ણા ઇત્યાદિ નામના શબ્દ છે કે નહીં? એટલે અંગ્રેજી ભાષામાં KRISHN લખવામાં આવે છે, એના પાછળનો રહેલો રીઝન કઈક જુદો છે અને એનું પ્રોનન્સિએશન કઈક જુદો છે. કરબદ્ધ વિનંતી છે, આવા કાર્ય આપ ન કરો તો વધારે સારું રહેશે. કૃષ્ણ જ હોય, કૃષ્ણા ન હોય, કૃષ્ણા ન હોય, કૃષ્ણા ન હોય, કિસ્ના ન હોય, આ અપભ્રંશ કરેલા મિક્સચર કરેલા બધા શબ્દો છે, એનાથી જે આપણી હવે એમ નહીં કે ભગવાન ભાવના ભૂખ્યા. પ્લીઝ, દેટ્સ નોટ અ ગુડ દલીલ ટુ સે ઇન ફ્રન્ટ ઓફ ધ રાઇટ પ્રોનન્સિએશન મેકેનિઝમ. આઈ એમ સોરી. ભગવાન ભાવના ભૂખ્યા છે, બરાબર છે, બધી વસ્તુ બરાબર છે, પણ જે બોલાય છે બોલાય છે. And there has to be someone to tell you upfront that this is not right. I'm sorry. Let's move on in life. અંગ્રેજીમાં ખૂબ સારું વાક્ય આપ્યું છે. વોટ ઇઝ ધીસ? જે છે એ આ છે. પાંચમા વાર્તા પ્રસંગમાં ક્ષત્રાણીજી, એક ક્ષત્રાણી હોય છે, પદ્મનાભ દાસના ઘેર આવે છે. પદ્મનાભ દાસની દીકરી તુલસા એક દિવસ એને કહ્યું કે તું ક્ષત્રાણી, તું રોજ શા માટે આવે છે? ક્ષત્રાણી કહ્યું કે આ મહાપુરુષ છે, મહાન ભગવદીય છે, મને સંતતિ થતી નથી. પદ્મનાભ દાસજીને આપ મારી વિનંતી કરો. પદ્મનાભ દાસજીને આ વસ્તુ જણાવી. તુલસાએ કહ્યું જળ લાવ. જળ લાવ્યું. જળ લઈને ચરણોદક કરી ક્ષત્રાણીને આપ્યું. કહ્યું કે જા તને પુત્ર થશે, એનું નામ મથુરદાસ પાડજો. પછી એનો પુત્ર થયો, તેનું નામ મથુરદાસ પાડ્યું. પોતાનું ચરણોદક શા માટે આપ્યું? પદ્મનાભ દાસજીએ વિચાર્યું, પુત્રાદિકની કામના તુચ્છ છે, એના માટે શ્રી ઠાકોરજીનું ચરણોદક શા માટે આપ્યું? શ્રી ઠાકોરજીને શ્રમ શા માટે આપ્યું? તેથી પોતાનું ચરણોદક આપ્યું. આચાર્ય ચરણના સ્વરૂપમાં મગ્ન છે, એના કારણે એક અલૌકિક પ્રકારનું બળ મળ્યું છે. તેથી જળ લઈને શ્રી આચાર્ય ચરણના ભાવથી આપ્યું. વળી એમને કશી કામનાની વડાઈની અપેક્ષા કે ઈચ્છા ન હતી. ભગવદીઓનો આશ્રય કરે તેનો સગળો મનોરથ પૂર્ણ થાય છે, એવું આપણને આ વાર્તા પ્રસંગમાંથી જાણવા મળે છે. શ્રી મહાપ્રભુજી વિરચિત એક ખૂબ સુંદર શ્લોક છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ. પોતાની બુદ્ધિના પ્રેરક કરતા ભગવાન શ્રી કૃષ્ણ છે, એનો વિચાર કર્યો. આમ સોરી, મહાપ્રભુજીનો નથી, ગુસાઈજીનો વિરચિત શ્લોક છે. તો જે બધું છે એ કૃષ્ણ છે, એ જ વિચાર કરો. પદ્મનાભ દાસજીએ પોતાનું ચરણોદક આપ્યું. એ ભાવ નથી કે મારા ચરણોદકથી પુત્ર થશે, પરંતુ ભગવત ઈચ્છા છે, આચાર્યની કૃપા છે, એ ભાવથી અહીંયા પુત્ર થશે, એના માટે વિચાર કર્યો. આગળ જતા એક વખત મોટા રામદાસજી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પદ્મનાભ દાસજીના ઘેર પધરાવ્યા. શ્રીનાથજીના દર્શન કરવા ગયા. આપણે ત્યાં અટકાવ ઇત્યાદિના પ્રસંગો આવે, જેના કારણે આપણે શ્રી ઠાકોરજીને પધરાવવા પડે. તો એના માટેની ખૂબ સુંદર લર્નિંગ છે. લગભગ 8:50 થઈ છે મારા ભારતીય સમયમાં. આ વાર્તા પ્રસંગને આપણે આજે જાણશું અને પછી વિરામ લઈશું. વાર્તા પ્રસંગ થોડો મોટો છે અને સિદ્ધાંત ખૂબ જાણવા મળ્યો છે. આપ લોકોને જે કહી રહ્યું છે સમજાઈ રહ્યું છે?
નહીતર થાય એવું વક્તા બોલતા હોય અને સામે શ્રોતા મસ્ત શયન નિદ્રામાં હોય તો પછી વક્તા શું કહી રહ્યા હોય કદાચ સમજાય જ નહીં. આ તો શું ઠંડીના દિવસો વધવાના લોકોને થોડા દિવસો આઈ થિંક હમણાં સમર ચાલુ છે અને થોડા ટાઈમમાં વિન્ટર આવશે, ફોલ આવશે. પછી રાતના ઈચ્છા થાય તો ભુજેના ઇત્યાદિનો ગ્રહણ કરતા કરતા મસ્ત વાર્તા પ્રસંગમાં એન્ટરટેન થતા હોઈએ આપણે એટલે પૂછી લેવું કે આપ લોકોને સમજાઈ રહ્યું છે કે નથી સમજાઈ રહ્યું. હવે મોટા રામદાસજી જે હતા પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પધરાવીને પદ્મનાભદાસજીના ઘરે શ્રીજીના દર્શન કરવા ગયા. ત્યારે શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. શ્રી આચાર્ય ચરણની આજ્ઞાથી શ્રીનાથજીના ભીતર્યા થયા. પદ્મનાભદાસજી શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા. દિવસ એવો આવ્યો, મુગલોની ફોજ આવી, ગામ લૂંટ્યું. શ્રી ઠાકોરજીને એક મુગલ લઈ ગયા પધરાવીને લૂંટીને. હવે પદ્મનાભદાસ એ વસ્તુને અંડન કરવા માટે એ મુગલના સાથે 7 દિવસ રહ્યા, જળ પણ ન લીધું. 8મે દિવસે મુગલની મોગલાણીએ કહ્યું કે આ બ્રાહ્મણ જળ પણ પીતો નથી, એને અન્ન જળ છોડ્યા છે, તેથી એ મરશે તો તમારા માથે હત્યા લાગશે. શ્રી ઠાકોરજીને પધરાવ્યા પાછા. મુગલે શ્રી ઠાકોરજીને પદ્મનાભદાસજીને પધરાવી દીધા, લઈને પોતાના ઘરે આવ્યો. સ્નાન કરી શ્રી ઠાકોરજીને પંચામૃત કરાવડાવ્યું, અંગ વસ્ત્ર કરી, શૃંગાર કરી, રસોઈ કરી, ભોગ સમર્પ્યો. સમય અનુસાર ભોગ સરાવીને અનોસર કરી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી પોતે મહાપ્રસાદ દીધો. વળી જે દિવસે શ્રી ઠાકોરજી કન્નોજમાં મુગલોથી ચોરી થયા હતા એ દિવસ જ્યારે રામદાસજીએ પણ ગાળ્યું, એમણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો. વિરહ થયો હતો 7 દિવસ માટે. છતાં શ્રી ઠાકોરજીની સેવા સાવધાનીથી કરતા હતા. આ વાત પદ્મનાભદાસજીએ પોતાના ઘેર બેઠા જાણી કે રામદાસજીને પણ આ બાબતનો ખૂબ દુઃખ થયો છે. હવે પદ્મનાભદાસજી શ્રીનાથજીના દર્શને રામદાસજીને મળવા શ્રીજી દ્વાર ગયા. શ્રીનાથજીના દર્શન કર્યા પછી રામદાસજીને મળ્યા. રામદાસજીને પદ્મનાભદાસજીએ કહ્યું કે હું તો દુઃખ પામ્યો, એ તો ન્યાય છે, કેમ કે તમે મારા માટે સેવા પધરાવી પણ 7 દિવસ મહાપ્રસાદ ઇત્યાદિ ન લીધો, એનું કારણ શું આપ મને જણાવો. રામદાસજીએ કહ્યું કે તમે જે કહો છો એ તો સાચું છે, પણ મેં તો ઘણા દિવસ સુધી સેવા કરી, તેથી આપણો સંબંધ જોડાયો. અહીંયા એઝ અ ભક્ત આપણને આપણા શ્રી ઠાકોરજીનો વિરહ થવો જોઈએ જ્યારે શ્રી ઠાકોરજીથી દૂર હોઈએ ત્યારે. જસ્ટ બીકોઝ આપણા રિલેટિવના ઘરે છે એનો મતલબ એમ નથી કે શ્રી ઠાકોરજી ફાઇન છે. એ ભાવ આપણને, સુંદર ભાવ આપણને આ વાર્તામાંથી જાણવા મળે છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના ઠાકોર આપણા ઘરે આવે તો એમાં ભિન્ન ભાવ ન રાખવો એ પહેલો સિદ્ધાંત આપણને જાણવા મળે. બે પુરુષોત્તમમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. જો આપણા ઠાકોરજી છગન હોય અને બીજા ઠાકોરજી મગન હોય તો એમ વિચાર કરવું છગન મગન બે સ્વરૂપ આપણા ઘરે બિરાજી રહ્યા છે, ત્યારે એમાં ભેદભાવ ઇત્યાદિ કરવો. બિલકુલ. સાથે સાથે જ્યારે પણ આવી સ્થિતિ આવે કે કોઈ પણ અશુદ્ધિ થઈ હોય ત્યારે પંચામૃત સ્નાન કરીને એ સ્વરૂપની શુદ્ધિ થાય છે અને ત્યારબાદ નિયમિત ક્રમમાં નિયુક્ત કરવામાં આવે છે. એ બીજી વસ્તુ જાણે. ત્રીજી વસ્તુ, આચાર્યજીનો જે સંબંધ હતો એના માટે શ્રી ઠાકોરજીને પધરાવ્યા હતા માટે પોતાના શ્રી ઠાકોરજીને પધરાવીને નિશ્ચિંત ન રહેવું આપણને માર્ગમાં એ બીજો સિદ્ધાંત જાણવા મળ્યો. વિરહ થાય, સુખ હોય તો સુખી થવું, દુઃખ હોય તો દુઃખી થવું, એ વસ્તુ આપણને અહીંયા જાણવા મળી. આ કહીને વાર્તા પ્રસંગ 6માં પદ્મનાભદાસજીની વાર્તા
શ્રી મથુરાનાથજીના અને શ્રી રામદાસજીના શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં આપણે અહીંયા સમર્પિત કરીએ છીએ અને આજની વાણીને આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આપ લોકોનો જ આગળનો ક્રમ છે કે આપ લોકો સુખેન શ્રી ઠાકોરજીની કૃપાથી કરજો. આપ લોકોને આજની વાર્તામાં જે કંઈ જાણવા મળ્યું હોય તો એ ઠાકોરજીની કૃપા સમજજો અને જો કંઈક વસ્તુ ન ગમી હોય તો મને એ વસ્તુનો ખેદ નથી, કારણ કે મેં તો અહીંયાથી સત્ય